તો સુરતમાં કેદારેશ્વર મંદિર ખાતે મહાશિવરાત્રિએ ભક્તોની ભારે ભીડ જામી છે। તો વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ પૂજા અને અર્ચના માટે ઉમટી પડ્યા છે। તો મહાદેવને જળ, બિલીપત્ર અને ફૂલ પણ અર્પણ કરવામાં આવ્યા છે। તો મનોકામના પૂર્ણ કરવા આસ્થાપૂર્વક પ્રાર્થના કરાઈ રહી છે, ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો પણ દર્શનાર્થે પહોંચ્યા છે। મંદિરમાં 51થી વધુ જોડાઓ હવનમાં જોડાયા છે। તો 1 લાખ રુદ્રાક્ષથી અનોખું શિવલિંગનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે લાંબી કતારો વચ્ચે ભક્તોએ શ્રદ્ધાભાવથી દર્શન પણ કરી રહ્યા છે। તો આજે સુરતમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે સુરતના કેદારેશ્વર મંદિર ખાતે મહાશિવરાત્રિએ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા છે। તો મહાદેવને જળનો અભિષેક કરાઈ રહ્યો છે, બિલીપત્ર ચડાવવામાં આવ્યા છે, તો ફૂલો પણ અર્પણ કરવામાં આવી રહ્યા છે। તો મનોકામના પૂર્ણ કરવા માટે લોકો આસ્થાપૂર્વક પ્રાર્થના પણ કરી રહ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા છે। તો મંદિરમાં 51થી પણ વધુ જોડાઓ હવનમાં પણ જોડાયા છે। તો 1 લાખ રુદ્રાક્ષથી એક અનોખું શિવલિંગનું પણ નિર્માણ કરાયું છે। તો અમારા સંવાદદાતા કૃષ્ણા સોની જોડાઈ ગયા છે। જી કૃષ્ણા, હાલ મંદિરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જે ચોક્કસથી વાત કરીએ તો આજે મહાશિવરાત્રીનો જે પર્વ ચાલે કે શિવરાત્રીનું જે મિલન કહી શકાય, જે મિલન જે છે તે યોજાયો છે ને કહી શકાય આજે શિવરાત્રી મહાપર્વ છે કહી શકાય। તો બારડોલીની અંદર આજે મુખ્ય કેદારેશ્વર મંદિર જે છે તેની અંદર દર વર્ષે જે છે મોટી માત્રામાં ભાવિ ભક્તો જે છે અહીંયા દર્શને આવતા હોય છે। ચોક્કસપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો જે પ્રમાણે સીધા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આ મંદિરની અંદર 1 લાખથી વધુનો જે રુદ્રાક્ષ છે તેની અંદરથી 1 લાખથી વધુનો જે રુદ્રાક્ષ છે તેને લઈને શિવલિંગ બનાવવામાં આવ્યું છે। તો સાથોસાથ 51થી વધુ જે જોડાઓ છે તે પણ પૂજા અર્ચનામાં બેઠા છે। આપણી સાથે અહીંયાના પૂજારી શ્રી છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ સમગ્ર શિવરાત્રી મહા ઉત્સવ છે તે કઈ રીતે મનાવવામાં આવે છે અને કઈ રીતની ઉજવણી કરવામાં આવે છે। આપનું નામ? સ્વામી છે, પૂજારી મારી અહીંયા 14મી પેઢી છે અને અહીંયા પૂજારી તરીકે અમારા બાપ છે, પૂજા કરી છે, 700 વર્ષ છે। ગાય અને એક કહાવત એવી છે અહીંયાની કે કાકાનેર ગામ છે અહીંયાનું, ગાય આવી અને દૂધ આપી જતી રહી હતી, ત્યારે ગોવાળિયાને અમારી ગાય દૂધ ત્યારે અહીંયા ખોદકામ કરવા શિવલિંગ પ્રગટ થયું છે। આ શિવલિંગ લોકો દર્શન કરવા માટે મોટી માત્રામાં આવે છે। કન્ટિન્યુ ભીડનો પ્રભાવ રહે છે, પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને 1 લાખ શિવલિંગ બનાવવામાં આવે દર્શન લોકો આવે છે, એનું પણ આપણે પ્રસાદ તરીકે વિતરણ છે 16 તારીખે। જે પ્રમાણે વાત કરી કે 16 તારીખે રુદ્રાક્ષનું વિતરણ કરવામાં આવ્યું છે, આ 1 લાખ રુદ્રાક્ષ હતા એને કેટલાક સમય લાગ્યો હતો એને માટે? ઉપર શિવલિંગ બનાવવા માટે લાગ્યા છે અને સ્પેશિયલ એ લોકો અહીંયા પૂજારીના ટ્રસ્ટી અને પૂજારીઓ લેવા માટે ગયા હતા કાઠમંડુ। વહેલી સવારથી અંદાજે કેટલીક ભીડ હશે, કઈ રીતે અર્ચના અને પૂજા કરવામાં આવી રહી છે? 5000 થી 6000 પબ્લિક અમારી આવે છે અને અહીંયા પ્રસાદનું બી આયોજન જે હિસાબે અમારું 4 થી 5000 માણસ ભોજન લે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। જે પ્રમાણે વાત કરી કે બારડોલીના કેદારેશ્વર મંદિર ખાતે મહાશિવરાત્રીનો પાવન અવસર છે તો ધૂમધામથી ઉજવાય રહી છે। આપણી સાથે અન્ય વ્યક્તિ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કઈ રીતનું ઉજવણી છે કે રોજ। આપનું નામ? હું અહીંયા છેલ્લા 20 વર્ષથી શિવરાત્રી પ્રોજેક્ટમાં જોડાયેલો છું। આજે શિવરાત્રી મહાપર્વ છે, કઈ રીતની ભાવિ ભક્તોને સેવા આપવામાં આવે છે, કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? વહેલી સવારથી ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે, અંદાજે અત્યારે 10,000 ભાવિ ભક્તો ઉભેલા છે લાઈનની અંદર, સિસ્ટમેટિક કામ ચાલી રહેલું છે। અગાડીનો શું કાર્યક્રમ છે સાંજે? બપોરે 12 વાગ્યા પછી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવશે કે દરેક ભાવિ ભક્તોને મહાપ્રસાદનો લાભ મળે એવી અમે આયોજન કર્યું છે। જે પ્રમાણે વાત કરી કે ભાવિ ભક્તો જે છે તે અનોખું માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરીએ તો કેદારેશ્વર મંદિર ફળની અંદર એવું છે સવારથી સવારના 4 વાગ્યાથી લઈને રાત્રિના સમય જે છે ભાવિ ભક્તો की एक अनोखी સાથે સાથે બીજી તરફ વાત કરીએ કે જે 1 લાખ રુદ્રાક્ષ જે છે તે 16 તારીખે આ લોકો પ્રત્યેક રુદ્રાક્ષ જે છે લોકોને આપવાના છે। જી સમગ્ર માહિતી માટે આભાર। તો આજે કેદારેશ્વરમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા છે। મંદિરમાં 51થી વધુ જોડાઓ હવનમાં પણ જોડાયા છે।
તો 1 લાખ રુદ્રાક્ષથી અનોખું શિવલિંગનું નિર્માણ થઈ રહ્યું છે. તો લાંબી કતારો વચ્ચે ભક્તોએ શ્રદ્ધા ભાવે દર્શન પણ કર્યા છે.